હવે હું પ્રેમનું સૌથી હલકટ સ્વરૂપની વાત કરું છું. પહેલા સ્વરૂપમાં નક્કી કર્યું પ્રેમ કરીશું, લગ્ન કરીશું. બીજા સ્વરૂપમાં નક્કી કર્યું પ્રેમ કરીશું, મૈત્રી કરીશું, લગ્ન નહીં કરીએ. હવે ત્રીજા સ્વરૂપમાં એવું કહીએ છીએ કે લગ્ન પણ નહીં કરીએ અને મૈત્રી પણ નહીં. આપણા બે વચ્ચે જે સંબંધ છે એ ટાઈમ પાસ છે, બંને નવરાઓની પ્રવૃત્તિ છે. મારે કોઈ લગ્ન નથી કરવું, મારે કોઈ વચન નથી આપવું, હું કોઈ ખાતરી નથી આપતો. હું તો જલસા કરવા, મજા કરવા, 2 વર્ષ, 1 વર્ષ, 6 મહિના, 3-4 વર્ષ જે મળે એ કરવા આવ્યો છું. તો મારી પાસે બહુ તો શું આશા રાખે? તું કહે તો વાર તહેવારે તને ગિફ્ટ અપાવું, તને ફરવા લઈ જાઉં, તને મજા કરાવું, અને સામે સોદામાં હું તારું શરીર લઈશ, હું મારી કામ વાસના સંતોષીશ. That will be a totally sexual bargain. હું તો આવ્યો છું જ તારી સુંદરતા અને તારા શરીર માટે. મારે નથી લગ્ન કરવું, મારે કોઈ દોસ્તી નથી, મારું કોઈ વચન નથી. અરે તું કાલે જતી હોય તો આજ જતી રહે, રાત ગઈ બાત ગઈ. અને હું એવું નથી કહેતો હું તારા માટે છું, તું મારા માટે છું, એક દૂજે કે લીએ બાત ભૂલી જા. અરે તું ગઈ, તું નહીં તો ઓર સહી બીજી આવશે. અને આ પહેલા પણ બધી આવી ગઈ છે, અને હું તને ખાતરી આપું, તું ના પાડીશ તો આના પછી પણ બીજી અનેક આયા કરશે. મારો વફાદારીનો કોઈ ઈરાદો નથી, અને હું પહેલેથી તને કહી દઉં, હું બેઈમાન છું. તું હઈશ તો પણ બીજી 2-4 હશે. હવે તું કે રહેવું છે કે નથી રહેવું? અને આવું મારી જિંદગીમાં વારંવાર થયું છે ને વારંવાર થયા કરશે. અને છતાં આનંદ માટે જો ભેગા થવું હોય તો આપણે થઈએ. વી વિલ એન્જોય. એન્ડ એન્જોયમેન્ટ, there will not be any love affection. Simply we are enjoying. We are killing our time. We are passing our time. જલસા કરવા ભેગા થયા છે, મોજ શોખ કરવા, અય્યાશી કરવી છે. તને ગમે છે ને હોટલોમાં ફરવું, મોલમાં ખરીદી કરવી, બાઇક ઉપર ફરવું, ગાડીઓમાં ફરવું, આ એ બધું કરે છે. પણ સાથે પરિણામ યાદ રાખે. અને કંઈ પણ ખતરનાક થાય, બદનામી થાય, બરબાદી થાય, તું પ્રેગ્નન્ટ થઈ જાય, આ કશું પણ થાય તો મારી કોઈ જવાબદારી નહીં. આ પહેલેથી હું કહી દઉં છું. આ જે પ્રથા છે ને એમાં દુઃખી જ થવાય, કેમ કે ગરજનો સોદો છે. તું મને આ આપીશ તો હું તને આ આપીશ, અને જે મિનિટે 2 માંથી એક જણ ના પાડશે એ દિવસે સંબંધ પૂરા. અને પ્રેમ ના કહેવાય, અને વાસના કહેવાય, અને સેક્સ કહેવાય. And majority of things we are doing this because of sex only, and there is a zero love, there is no affection. આમાં ક્યાંય કોઈને દુઃખ થતું નથી. જોડાવાનું સુખ નથી અને છૂટા પડવાનું દુઃખ નથી. મજા કરો. અને હા, એમાં એકબીજાની લાગણી દુભાશે તો એકબીજા જોડે વેર લઈશું, એ વાત નક્કી. મેં કેટલાય લોકોને જોયા છે. મેં તને જે ગિફ્ટ આપી હતી, હવે ના બોલવું હોય તો પાછી આપી દે, અને નહીતર તારા કાગળો તારા કુટુંબીઓને પહોંચાડી દઈશ. આપણા બેના ફોટા જે કંઈ છે જાત જાતના, એ બધા ઇન્ટરનેટ પર મૂકી દઈશ, મોબાઈલમાં બધી જગ્યાએ મૂકી દઈશ, તને ચારે બાજુ બદનામ કરી કાઢીશ. સમાજમાં દૂષણ ફેલાશે, પવિત્રતા ગાયબ, બેઈમાની આ, અને આની અંદર શક્યતાઓ છે કે તમારી સાથે બળાત્કાર થાય, તમે શરીરથી એટલા બધા હેરાન થાવ, અને છેવટે કદાચ એ જો જંગલિયત પર ઉતરી આવે તો તમારો જીવ પણ લે, મૃત્યુ પણ થાય. એટલે પ્રેમનું જે નીચ, હલકટ, જાનવર, જંગલી સ્વરૂપ છે એનું નામ અય્યાશી છે. અને જો બંને જણા સંમત હોય કે હા
જલસા કર બાપુ જલસા કર, તેલ લેવા જાય દુનિયા તું જલસા કર. આ તો કરો, પરિણામ માટે તૈયાર રહેજો અને પછી સમાજને કંઈ કહેતા નહીં. આ વાત બહુ નિશ્ચિત છે. આ પ્રેમનું સૌથી હલકટ સ્વરૂપ છે.